કેનેડામાંથી મોટી સંખ્યામાં ઇન્ડિયન સહિતના વિદેશી સ્ટુડન્ટ્સને હવે ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા દર્શાવતા અહેવાલો પ્રસિદ્ધ થતાં મોટો ખર્ચો કરીને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલા લોકો સતત ચિંતા અને ડરમાં જીવી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવું પણ જણાવાયું છે કે ડિપોર્ટ થનારા સ્ટુડન્ટ્સનો આંકડો 70,000 કરતાં પણ વધારે હોઈ શકે છે. જેમના ડિપોર્ટ થવાની શક્યતા છે તેમાંથી ઘણા સ્ટુડન્ટ્સ તો એવા પણ છે કે જેઓ હાલમાં જ કેનેડા આવ્યા છે અને હવે તેમને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. ટોરેન્ટો સિટી ન્યૂઝના રિપોર્ટ અનુસાર સ્ટુડન્ટ ભણવાની ચિંતા કરે તે પહેલાં જ તેમના ફ્યુચરનું શું થશે તે વિશે વિચારીને તેઓ ભયભીત થઈ ગયા છે. કેનેડાએ ફેડરલ પોલિસીમાં ચેન્જ કર્યા હોવાને કારણે 70,000 કરતાં પણ વધુ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર હવે ડિપોર્ટેશનનું રિસ્ક સર્જાયું છે. જેના કારણે જે લોકો કેનેડામાં પોતાની લાઈફ સેટલ થઈ જશે અને ભણ્યા પછી કમાણી પણ કરી શકાશે તેવું માનીને આવ્યા હતા તેમના હવે દિવસો ગણાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેનેડામાં સ્ટુડન્ટ્સ માટે કામ કરતા એક ગ્રુપે કહ્યું હતું કે ચાલુ વર્ષના અંતે જે સ્ટુડન્ટ્સની વર્ક પરમિટ એક્સપાયર થતી હશે તેમને કેનેડા છોડવાનું કહેવામાં આવે તેવી શક્યતા છે. કેનેડાએ લિમિટેડ સ્ટડી પરમિટ સહિતના કેટલાક મોટા સુધારાઓની જાહેરાત કરી છે જે ભારતીય સ્ટુડન્ટ્સ માટે જરા પણ ફાયદાકારક નથી ગણાવાઈ રહી. કેનેડામાં હજારો વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરવાનું વિચાર્યું હતું, પરંતુ કેનેડામાં સેટલ થવાનું તેમનું સપનું કદાચ હવે ક્યારે પણ પૂરું નહીં થઈ શકે. સ્ટુડન્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે તેઓ મોટી લોન લઈને કેનેડા આવ્યા હતા અને હવે લોનની ભરપાઈ કરવી તેમના માટે મુશ્કેલ બની ગઈ છે અને તેમના સપના પણ ચકનાચૂર થઈ ચૂક્યા છે. આ મુદ્દાએ કેનેડામાં વસતી સમગ્ર સ્ટુડન્ટ કોમ્યુનિટીમાં એક ચર્ચા પેદા કરી છે અને તેની સામે વિરોધ પ્રદર્શનો પણ હવે શરૂ થઈ ગયા છે. વિદ્યાર્થીઓના એક જૂથે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર છાવણીઓ ગોઠવી છે અને તેઓ છેલ્લા 3 મહિનાથી પણ વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓની એવી દલીલ છે કે તેઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે પરમેનન્ટ રેસિડેન્સીના નોમિનેશનમાં 25% ઘટાડા માટે જે નવી નીતિ ઘડાઈ છે તેના લીધે તેમને કેનેડા છોડવાની ફરજ પડશે. ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં પણ હવે ઘણા સ્ટુડન્ટ્સ વિરોધ પ્રદર્શનોમાં જોડાઈ રહ્યા છે. ડિપોર્ટેશનનો સામનો કરી રહેલા એક ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ મહેકદીપ સિંહ કહે છે કે કેનેડા આવવા માટે તેમણે પોતાના જીવનના સૌથી નિર્ણાયક 6 વર્ષ ઘણા જોખમોમાં વિતાવ્યા હતા. છેલ્લા 6 વર્ષથી તેમણે અભ્યાસ કર્યો, કામ કર્યું, ઇન્કમટેક્સ પણ ફાઇલ કર્યો અને PR માટે જરૂરી પોઈન્ટ્સ પણ મેળવ્યા, પરંતુ સરકારે તેમના જેવા સ્ટુડન્ટ્સનો માત્ર ઉપયોગ કર્યો હોય તેમ હવે તેમને કેનેડા છોડવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. મહેકદીપ સિંહ એવા સ્ટુડન્ટ પૈકીના એક છે કે જેમણે વિદેશમાં એજ્યુકેશન માટે પોતાના પરિવારની જીવનભરની બચત ખર્ચી નાખી છે. તેમની વર્ક પરમિટ પૂરી થવાની તૈયારીમાં છે, પરંતુ હવે તેમને PR મળવાના કોઈ જ અણસાર નથી દેખાઈ રહ્યા અને તેમણે કદાચ કેનેડા છોડીને કાયમ માટે ઇન્ડિયા પાછા પણ જવું પડશે. તાજેતરમાં સેંકડો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને માઇગ્રન્ટ વર્કર્સે બ્રેમ્પટનમાં રેલીઓ યોજી હતી. હાલમાં કેનેડાની હાઉસિંગ કટોકટી અને જોબની અછત માટે ઇમિગ્રન્ટ્સ અને સ્ટુડન્ટ્સને જવાબદાર ગણાવવાનું ચલણ વધી રહ્યું છે. જોકે ઇન્ટરનેશનલ શીખ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન જેવા જૂથો કહે છે કે આવી સમસ્યા માટે માઇગ્રન્ટ સ્ટુડન્ટ્સ નહીં પરંતુ સરકારની નીતિઓ જવાબદાર છે. તેમનું કહેવું છે કે સ્ટુડન્ટ અહીં આવીને ભણે છે અને પછી વર્ક ફોર્સમાં સામેલ થાય ત્યારે તેઓ કેનેડાની ઇકોનોમીમાં નોંધપાત્ર કોન્ટ્રીબ્યુશન પણ આપે છે. કેનેડામાં વિદેશી સ્ટુડન્ટ્સની ફરિયાદ છે કે સરકારે અમારો ગેરફાયદો ઉઠાવ્યો છે. અમારી જરૂર હતી ત્યારે અમારો ઉપયોગ કરવામાં આવ્યો અને હવે સરકાર ડિપોર્ટેશનની વાતો કરી રહી છે. અમે અમારા એજ્યુકેશન અને કેનેડિયન ઇકોનોમી માટે ઘણો ભોગ આપ્યો છે અને હવે અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારું ભણતર પૂરું કરો અને પછી તમારા દેશ પાછા જતા રહો. જો આવું થશે તો વિદ્યાર્થીઓ દેવામાં ડૂબી જશે અને સ્ટુડન્ટ્સની એવી પણ ડિમાન્ડ છે કે સરકાર તેમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આપે તેમજ પરમેનન્ટ રેસિડેન્સી માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરે તેમજ વિદ્યાર્થીઓનું શોષણ બંધ કરવા માટે સિસ્ટમમાં જરૂરી સુધારા પણ લાગુ કરવામાં આવે.